ખૂબ જ વધારે પ્રમાણમાં છે। તો આપણે પાણી બચાવવા માટે વિદ્યાર્થીઓએ શું શું કરવું જોઈએ આપણા લેવલથી? તો તમે જ્યારે સ્કૂલની અંદર પાણી પીવા જાઓ તો પાણી જે છે એના નળ તરત બંધ કરી દેવા, પાણીની જરૂરિયાત પૂરતો જ નળ ખોલવો। પછી ઘણા બધા નાના વિદ્યાર્થીઓને એવી ટેવ હોય કે નળ ખુલ્લો રહી જાય તો પછી ખુલ્લો મૂકીને જ નીકળી જવું એમ, તો નળ ચાલુ રાખીને આપણે જવું નહીં। આ એવું નથી કે સ્કૂલ પૂરતું જ મર્યાદિત છે હો, આ પાણી બચાવવા માટે આપણે ઘરે પણ એટલી કાળજી રાખવાની છે કે કોઈ નળ ચાલુ ન રહી જાય, આપણે પાણીની જરૂરિયાત હોય નહીં અને આખો ગ્લાસ ભરી મૂકી દેવી અને એક કોગળો પાણી પીવી અને બાકીનું પાણી બધું ફેંકી દેવી। આવી નાના બાળકોને ખબર ન હોવાથી આવી ઘણી બધી ભૂલો રોજે રોજ થતી હોય છે। આપણે ગાંધીજીનું એક ઉત્તમ ઉદાહરણ છે, એ તમને ખ્યાલ હશે કે ગાંધીજીને એક નાની લોટી લઈ અને સવારે બ્રશ એટલે કે દાંતણ ત્યારે કરતા હતા, દાંતણ કરવાની ટેવ હતી, તો કોઈએ પૂછ્યું મહાત્મા ગાંધીજીને કે બાપુ આટલું તમે સાવ પાણી લ્યો છો, આખું તળાવ ભર્યું છે, તમારે જોઈએ એટલું પાણી વાપરી શકો છો? તો ગાંધીજીએ કીધું કે આ પાણી ઉપર તો પશુ પક્ષીઓ અને તમામ માનવીનો અધિકાર છે, ફક્ત મારો અધિકાર નથી। અને પાણી બચાવવાની જન જાગૃતિ ત્યારથી ખૂબ મોટા પ્રમાણમાં શરૂ થઈ ગઈ। ઘરે પણ આપણે આવી રીતે પાણી બચાવી શકીએ। પછી અત્યારે સિટીની અંદર તમે જોતા હશો અથવા તો સ્કૂલોની અંદર, મોટા બિલ્ડિંગની અંદર અત્યારે વોટર ટેન્ક કરે છે કે જે વરસાદી પાણી હોય એનો પણ આપણે સંગ્રહ કરી શકીએ। એ પાણી છે એનાથી આપણે ઘણા બધા ઘરોની અંદર પણ આ પદ્ધતિ અપનાવતા હોય છે। મોટા શહેરોમાં બિલ્ડિંગ હોય તો ત્યાં પણ વરસાદી પાણી સીધું એનો સંગ્રહ થાય પાઇપલાઇન દ્વારા। ઘણી બધી જગ્યાએ બોરવેલ હોય તો એની અંદર પણ પાઇપથી પાણી બોરમાં ડાયરેક્ટ વરસાદનું ઉતારવામાં આવે। પહેલો વરસાદ થાય તો એ પાણી બહાર જાય અને બીજા બધા વરસાદનું પાણી સ્વચ્છ અને ચોખ્ખું હોય તો એ બધું પાણી બોરવેલની અંદર ઉતરે અને આપણો બોરવેલ પણ ફિલ્ટર થાય, એટલે કે પાણી રિચાર્જ થાય। તો આ બધી ઘણી બધી રીતે આપણે પાણીનો બચાવ કરી શકીએ છીએ। મોટી પાઇપલાઇન નાખેલી હોય શહેરોની અંદર, ગામડાની અંદર પાણીની પાઇપલાઇન, તો એ ક્યારેક લીકેજ થતી હોય તો મોટી પાઇપમાં તો કેટલું બધું પાણી વેસ્ટ જાય। તો આવું જ્યારે થાય અને તંત્રને ખ્યાલ ન હોય તો આપણે નાના બાળકોએ ઘરે વાત કરી, આપણને જો જાણ થઈ હોય તો, અને તે તંત્રને જાણ કરે તો તાત્કાલિક આપણું જે પાણી છે એનો બચાવ આપણે એક જગ મૂકીએ છીએ। હવે